ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બધા જ દિગ્ગજ નેતાઓ કામ કરતા હોય, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય અને તેમ છતાં અલગ અલગ પ્રભારી અને સહપ્રભારી જો ગુજરાત માટે નીમવા પડતા હોય તો સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત માટે કેમ આ બધું કરવામાં આવે છે। આમ તો આપણને ખબર છે કે પ્રભારી અને સહપ્રભારી દરેક રાજ્યમાં જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નીમવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે લગભગ 2017 પછી પહેલીવાર ફૂલ ટાઈમ પ્રભારી છે ગુજરાતને મળ્યા છે। તરુણ ચુગ જે ગુજરાતના પ્રભારી છે, પણ સવાલ એ છે કે પ્રભારી સહપ્રભારી બનાવવામાં આવે છે તેમ છતાં ગુજરાતમાં જે પરિણામ ભારતીય જનતા પાર્ટીને જોતું હોય છે એ ક્યાંક મહદઅંશે એમને મળતું નથી, એટલા માટે ક્યાંક અંદરખાને નારાજગી પણ હોય છે। પણ આજે વાત એ કરવી છે કે જે તરુણ ચુગ છે એમને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે તો એ પાછળની રણનીતિ શું છે, કારણો શું છે અને તરુણ ચુગ કોણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। તરુણ ચુગ જે અલગ અલગ રાજ્યોની અંદર સૌથી પહેલા તો તેમણે પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી છે અને ખાસ કરીને તેઓ પંજાબથી આવે છે, એટલે અહીંયાથી સીધું જ આપણને એ સમજવું ખૂબ જરૂરી છે કે પંજાબના જે વતની છે એમને ગુજરાતની જવાબદારી કેમ સોંપવામાં આવી છે। તો સૌથી પહેલા તો એ સમજીએ કે જે પંજાબના વતની છે, અમૃતસરથી આવે છે, સંગઠનમાં પણ ખૂબ સારો પ્રભાવ ધરાવે છે અને આ જ વ્યક્તિને જો ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હોય તો એ પાછળનું એક કારણ છે કે આમ આદમી પાર્ટી। પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, એટલે કે ત્યાંની જે કાર્યશૈલી છે તેમનાથી ખૂબ તેઓ વાકેફ છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં કઈ રીતે કામ કરે છે, એટલે ક્યાંક એમને જોતા ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે તેમને કઈ રીતે થોડું મહદઅંશે ઓછું કરી શકાય તે માટે પણ ક્યાંક નજર રાખવામાં આવી હોય તેવી પણ શક્યતા અત્યારે લાગી રહી છે। સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીએ કે અત્યાર સુધી તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના પ્રભારી તરીકે તેઓ પણ રહી ચૂક્યા છે। નવેમ્બર 2020માં તેમને તેલંગાણા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની જવાબદારી પણ સોંપવામાં આવી હતી। 2024માં પણ તેઓ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના પ્રભારી હતા, હવે તેમને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે, એટલે કે હવે આ વખતે એવું લાગી રહ્યું છે કે જે વડાપ્રધાન અને અમિત શાહનું જે આખું આ રાજકારણ જે ગુજરાત માટે ખૂબ જરૂરી છે એમના ઉપર હવે નજર છે ક્યાંક તરુણ ચુગ દ્વારા રાખવામાં આવશે। 2017માં આપણે જોયું હતું કે જે ભૂપેન્દ્ર યાદવ છે એ ગુજરાતના પ્રભારી હતા, સાથે સુધીર ગુપ્તા છે સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક તેમને જે ભૂપેન્દ્ર યાદવ છે કેન્દ્ર લેવલે પણ તેમનું કામ હોય કારણ કે તેઓ કેન્દ્રીય મંત્રી પણ હતા, એટલે અડધો સમય તેઓ ગુજરાતમાં વિતાવતા હતા, અડધો સમય છે એમને કેન્દ્રમાં જ્યારે કામ હોય ત્યારે ત્યાં જતા હતા। એટલે સવાલ એ હતો કે ગુજરાત ઉપર તેમની જે પકડ છે 100% મજબૂત નહોતી, એટલા માટે હવે ફૂલ ટાઈમ પ્રભારી છે ગુજરાતને આપવામાં આવ્યા છે જેમ કે તરુણ ચુગ। સવાલ અહીંયાથી એ છે, આજે એ સમજવું છે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં ગઈ, કોંગ્રેસનો જે રીતે દબદબો આપણને શહેરી વિસ્તારમાં દેખાયો, ઘણા બધા શહેરો એવા છે કે જ્યાં કોંગ્રેસે પોતાની પકડ છે મજબૂત બનાવી છે પહેલાના સમય કરતા, એટલે કોંગ્રેસ જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, એમનો જે વોટ શેર છે વધી રહ્યું છે, એ બાબતને જોતા ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેટલા વરિષ્ઠ નેતાઓ છે એમને એવું લાગ્યું કે ગુજરાતની અંદર એક એવો માણસ હોવો જોઈએ જે સંગઠનને તો મજબૂત બનાવે પરંતુ સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની જે છબી ખરડાઈ રહી છે તેમને પણ સુધારવાનો પ્રયત્ન કરે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ આપણે શહેરોમાં જોયું કે કોંગ્રેસ તરફ વધારે દેખાયું, તો બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં આપણને આમ આદમી પાર્ટીનો જે અલગ જે પ્રભાવ પડી રહ્યો છે, જે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તે ક્યાંક આપણને દેખાય, એટલા માટે તેમને ખાળવા માટે પણ આ આખો અત્યારે પ્રયત્ન કરવામાં આવ્યો હોય। વાત એટલા માટે છે કે જે આમ આદમી પાર્ટીની જે લોકપ્રિયતા આદિવાસી વિસ્તારમાં વધી રહી છે એમને કઈ રીતે ઠરીઠામ કરવું એ માટે પણ તરુણ ચુગ છે તેમને ગુજરાતમાં રાખવામાં આવ્યા હોય, એટલે કે એક તરફ આપણને એ પણ ખબર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કે જે રીતે કોંગ્રેસ પ્રત્યે જે લોકોનો થોડો ઘણો પ્રેમ છે વધારે દેખાયો એવું ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે, સાથે જ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદર ડખા છે એ આપણે સૌ જાણીએ છીએ। સંગઠનની નિમણૂક હોય, અલગ અલગ ક્ષેત્રે કંઈ પણ હોય તો નાની મોટી બબાલ છે ભારતીય જનતા પાર્ટીમાં આપણને દેખાય જ છે, બહાર નથી એટલી બધી આવતી પરંતુ અંદરખાને જે કાર્યકર્તાઓમાં રોષ છે ક્યારેક ને ક્યારેક તો બહાર આવી જ જાય છે, એટલે આપણને એ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક અંદરખાને ડખા છે। એટલે આ બધું જ મેનેજ કરવા માટે તરુણ ચુગ છે તેમને ક્યાંક ગુજરાતમાં અત્યારે ફૂલ ટાઈમ પ્રભારી તરીકે નીમવામાં આવ્યા છે, એટલે હવે દરેક પડે પડની જે અપડેટ છે કે જે સમાચાર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમના સુધી તેઓ પહોંચાડશે।
કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે પોતાના બીજા કામમાં વ્યસ્ત હોય એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં તેમનું ધ્યાન છે થોડું ઓછું હોય. 50% જેટલું ગુજરાતમાં ધ્યાન હોય, પરંતુ 50% જે ધ્યાન રાખવાનું છે એમના માટે તરુણ ચૂગ છે એમને અહીંયા બેસાડવામાં આવ્યા છે. એટલે હવે જે 2027ની ચૂંટણી છે એમના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ તો આપણે એ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હશે કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે 2027માં સાથે મળી ચૂંટણી લડે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નડી શકે. અને જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે સાથે મળીને ચૂંટણી ન પણ લડે તો પછી ક્યાંક અલગ અલગ એમને જે મતો મળે તેમનાથી પણ ભારતીય જનતા પાર્ટીને ફરક પડી શકે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે 2027ની અંદર જે વધારે સીટ મેળવવાનું જે સપનું જોયું છે એ ક્યાંક એમને જો પૂરું કરવું હોય તો પછી એક એમને એવા વ્યક્તિની જરૂર હતી કે જે સચોટ માહિતી છે એ કેન્દ્ર લેવલે પહોંચાડે કે ગુજરાતમાં આ ખૂટી રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે, આટલી લોકપ્રિયતા આ લોકોની વધી રહી છે, આટલો વોટ શેર છે એમાં ક્યાંક વધઘટ દેખાઈ રહ્યો છે, અંદરખાને જે ડખો છે એમને કઈ રીતે શાંત કરવા બધું જ મેનેજ કરવા માટે કેવા વ્યક્તિની જરૂર હતી. એટલે કદાચ એવું લાગ્યું હોય કે પંજાબના જે તરુણ ચૂગ છે ગુજરાત માટે બરાબર છે. આમ પણ આપણને ખબર છે કે ભલે 5 ધારાસભ્ય હતા એમાંથી એક ખડી ગયા જે પણ હોય, પરંતુ જે પ્રમાણે સત્તા ન હોવા છતાં જો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહીંયા મજબૂત રીતે કામ કરતા હોય તો પછી જે પ્રમાણે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતી હોય તો એમને થોડી ડાઉન કરવા માટે કંઈક તો મેનેજ કરવું પડે. અને એ જ બધું મેનેજ કરવા માટે અત્યારે આ બધું થઈ રહ્યું છે. આમની પહેલા પણ આપણને ખબર છે કે 2022ની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જામનગર અને આણંદ માટે જે તરુણ ચૂગ છે તેઓ પ્રભારી બન્યા હતા. એટલે એ જવાબદારી પણ એમને સારી રીતે ખબર છે કે કઈ રીતે ગુજરાતની અંદર કામ થાય છે. 2 જિલ્લા માટે જો એમણે કામ કર્યું હોય તો હવે ગુજરાત માટે કામ કરવું તેમના માટે ખૂબ આસાન છે. અને બીજી બાજુ ખૂબ બહોળો અનુભવ તેઓ ધરાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે 2027ની અંદર જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું એવું ન થાય એમના માટેની આ બધી જ પૂર્વ તૈયારી છે. આ વખતે જે પ્રમાણે પ્રભારી નીમવામાં આવ્યા છે એટલે આપણને બધાને એ ચોક્કસથી ખબર છે કે હવે ભારતીય જનતા પાર્ટી ક્યાંક નીચું નમવામાં ક્યાંક માનતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી. ભાજપને પણ ખબર હતી કે જે વિસ્તાર આપણા હાથમાંથી જવાના છે 100% જવાના જ છે, પણ મહેનત તેમ છતાં કરી. જેમ કે આદિવાસી વિસ્તાર છે તે એમને ખબર હતી કે ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે, એટલા જ માટે અલગ અલગ નેતાઓ છે, હર્ષ સંઘવી હોય, જગદીશ વિશ્વકર્મા હોય, આ બધા જ લોકો ત્યાં ગયા અને મજબૂત રીતે લોકો સાથે વાતચીત કરી. આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં પણ આવ્યા. તેમ છતાં અહીંયા આમ આદમી પાર્ટી જીતી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે જો આ સિલસિલો આ જ રીતે દક્ષિણથી ઉપર તરફ આવ્યો, આદિવાસી વિસ્તારના અલગ અલગ ક્ષેત્ર સુધી જો પહોંચ્યો આમ આદમી પાર્ટી, એમનો પ્રચાર પહોંચ્યો, એમના નેતાઓ પહોંચ્યા, તો પછી 2027માં ભાજપને જે પરિણામ જોઈએ છે એ કદાચ એમને નહીં મળે. કારણ કે ગુજરાત નાકનો સવાલ છે. ગુજરાતમાં જો કંઈ ઉલટફેર થાય તો સીધું જ એવું લાગે કે કેન્દ્ર લેવલે એમની સીધી જ અસર થાય. કારણ કે જે પ્રમાણે કેન્દ્ર લેવલે અલગ અલગ જે ગુજરાતને ધ્યાનમાં રાખીને વાતચીત કરવામાં આવતી હોય છે, તમામ બાબતે ગુજરાત છે એ તમામ નેતા માટે જે કેન્દ્રમાં ગુજરાતના બેઠા છે એમને એવું લાગે છે કે ગુજરાતને બચાવવું, ગુજરાતમાં કંઈ 1% પણ અહીંયાથી અહીંયા ન થવો જોઈએ. એ જ માટે આખા ગુજરાતને બચાવવા માટે આખો જે સિલસિલો છે તે શરૂ કરવામાં આવ્યો છે. પણ હવે વાત એ છે કે 2027 માટે જે તરુણ ચૂગની ફૂલ ટાઈમ તરીકે પ્રભારીમાં નિમણૂક કરવામાં આવી છે, જે ક્યાંક એવું કહેવામાં આવે છે કે ગુજરાત માટે એમની પકડ હવે ખૂબ વધારે મજબૂત બનાવવી પડશે. જે ભરોસો કેન્દ્રથી એમના ઉપર મૂકવામાં આવ્યો છે એમના ઉપર તેમને કાયમ રહેવું જ પડશે. સાથે સાથે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ આવ્યું છે એમનાથી વધારે પણ ખરાબ પરિણામ ન આવવું જોઈએ અને ઓછું પણ ના આવવું જોઈએ. એમના માટે પણ હવે એમને ધ્યાન રાખવું પડશે. અને સાથે સાથે ખાસ વાત તો એ છે કે જે ડખો ભારતીય જનતા પાર્ટીમાં ચાલે છે એમને પહેલા શાંત કરવો પડશે. કારણ કે આયાતી ઉમેદવારોને ભાજપમાં લેવામાં આવે, કોઈ મોટો હોદ્દો આપવામાં આવે, જો આવું જ 2027ની ચૂંટણીમાં થયું તો સ્વાભાવિક છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની રીતે મહેનત કરે છે એમાં એમને ચોક્કસથી સફળતા મળે. એટલે 2027 સુધીમાં એમણે જે આખો આ ડખો છે એ પણ ક્યાંક શાંત કરાવવો પડશે અને ક્યાંક કાર્યકર્તાઓને ભરોસો અપાવવો પડશે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે થઈ રહ્યું છે આગળના સમયમાં નહીં થાય. જે મહેનત કરે છે એમને ચોક્કસથી હોદ્દો મળશે. એટલે હવે 2027 નજીકમાં છે અને એ જ પહેલા હવે તરુણ ચૂગ છે એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બચાવે છે તે પણ જોવાનું રહ્યું.
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.